ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી. આજે આપણે તિથિ, ગ્રંથ, જ્ઞાન, કેવલ, નિરાકાર સૃષ્ટિ બનાવી શરીર વિના છે તેને ઓળખો. તો જ્ઞાન કેવલ ધર્મની સ્થાપક શ્રી કરુણાસાગર કહે છે, અમોએ શૂન્યમાં વસતા તે કેવલ પોતે અવક્ત અને વાણી વિનાના છે, પગ, હાથ અને આંખ વિનાના છે. તે નિરાકાર પોતે પોતાના ચેતન સ્વરૂપથી સોહંગમાં શોભી રહેલા છે. જે દિવસે આદ શક્તિ બ્રહ્માજી, વિષ્ણુ, શંકરનો જન્મ જ ન હતો અને જે 33 કરોડ દેવો પૈકી ચંદ્ર, સૂર્ય અને શેષ પણ ન હતા, ત્યારે તે કેવલ કર્તાએ પોતાની ઈચ્છાવૃત્તિ વડે નિરાકાર અરૂપમાંથી સ્વરૂપ ધારણ કર્યું. તે ઈચ્છાથી જ શક્તિ ઉત્પાદન થઈ છે અને તે શક્તિથી 5 તત્વો થયેલા છે. તે સર્વમાં પહેલાં અહંકાર તત્વ થયું, તે અહંકારથી પવન તત્વ થયું, તે પવન તત્વથી અગ્નિ તત્વ થયું અને તે અગ્નિ તત્વથી જળ તત્વ થયું. તે જળ તત્વથી 5મું પૃથ્વી તત્વ થયું છે. તો પરમ ગુરુ કહે છે કે સર્વ આત્માઓ તે પંચ તત્વોની સાથે સહયોગ કરે છે. આ તિથિ પહેલી. પછી હે અંશ આત્મા, આ પડવાના દિવસે તારું પંચભૌતિક શરીર થયું તે શુદ્ધ સ્નેહથી ધારણ કર્યું છે. આ સ્થૂળ શરીરમાં દરેક દ્વારે દ્વારે દેવોના અંશ વસેલા છે અને તે સ્થાને રહીને પવન પ્રવેશ કરે છે. તે મૂળ ચક્ર ગુંદા દ્વારે ગણપતિ વસેલા છે. ઉત્પત્તિ સ્થાને બ્રહ્માજી રહેલા છે. નાભીમાં વિષ્ણુ રહેલા છે. હૃદયમાં નિરીજન વસે છે. આ કંઠમાં શંકરનો વાસ છે. નાસિકામાં અશ્વિની કુમાર રહે છે. કાનમાં દિક્પાલ રહે છે અને જીભમાં વરુણદેવ રહે છે અને હોઠમાં અગ્નિદેવ રહે છે. આંખમાં સૂર્યચંદ્ર રહે છે ને આ ભ્રકુટીમાં આત્મા અંશ રહેલો છે. પરમ ગુરુ કહે છે કે તે આત્માથી ભરપૂર એવા આત્મા અંશને આ સુરતા નૂરતાનો એક તાર કરીને નિર્મળ દ્રષ્ટિ જોશો ત્યારે આ કેવલ નિરાકાર કરતા હજૂર પ્રત્યેક દર્શન થશે. આ તિથિ બીજી. હવે બીજને દિવસે બુદ્ધિના વિચારથી સ્થૂળ શરીરનો સર્વ પ્રકાશ સમજી શકાય છે. સ્થૂળ શરીરમાં 72,000 નાડીઓ રહેલી છે. તેમાં 9 નાડીઓ સારરૂપ છે. તેમાં 3 નાડીઓ ઈંગલા, પિંગલા અને સુષુમ્નાનું મુખ્ય છે. તેમાં 2 નાડીઓ પ્રકાશમય છે. તેનાથી ત્રીજી એક સૂક્ષ્મ નાડી કે જેને સુષુમ્ના કહેવાય છે. ત્યારે આકાશ તત્વની સુષુમ્ના નાડી ચાલતી હોય ત્યારે આકાશના જેવો શ્યામ રંગ દેખાય છે. પવન તત્વ ચાલે ત્યારે લીલો રંગ અને અગ્નિ તત્વ ચાલે ત્યારે લાલ રંગ અને પૃથ્વી તત્વ ચાલે ત્યારે પીળો રંગ અને જળ તત્વ ચાલે ત્યારે સફેદ રંગ દેખાય છે. આ આંખ બંધ કરીને આમ ભ્રકુટીમાં જઈ આમ ત્રાટક કરો જોશો ત્યારે. જ્યારે આકાશ તત્વ ચાલે ત્યારે પ્રણવ ધીમો 2.5 આંગળ નાકેથી આમ ચાલે છે. આમ નાકમાંથી નીકળીને 2.5 આંગળ જઈને આમ ફેલાઈ જાય છે. અગ્નિ તત્વ ચાલે ત્યારે પ્રણવ ઊંચલી ધારે, નાકની આમ ઊંચલી ધારથી આમ બહાર નીકળે છે. ને પવન તત્વ ચાલે તે આમ 8 આંગળ પ્રણવ ત્રાસો થઈને આમ નીકળે છે. અને પૃથ્વી તત્વ ચાલે
ત્યાં પ્રણવ નાકની વેચોવેચ ઝીણી ધારે આમ 12 આંગળથી શ્વાસ નીકળે છે. અને જળ તત્વ ચાલે ત્યારે પ્રણવ આ નીચલા હોઠની ઘસાઈને આમ 16 આંગળ લાંબો શ્વાસ ચાલે છે. પૃથ્વી તત્વ ચાલે ત્યારે મીઠો સ્વાદ લાગે છે. જળ તત્વ ચાલે ત્યારે મધુર સ્વાદ લાગે છે. આકાશ તત્વ ચાલે ત્યારે મોળો સ્વાદ સારો લાગે છે. અગ્નિ તત્વ ચાલે ત્યારે તીખો સ્વાદ સારો લાગે છે. પવન તત્વ ચાલે ત્યારે ચપચો સ્વાદ એટલે આ ભેળસેળવાળો સારો લાગે છે, એ ઊંધિયું જેને મિક્સવાળું. હવે તિથિ ત્રીજને દિવસે પ્રથમ પંચભૌતિક સ્થૂળ શરીરમાં વિચાર કરતાં માલુમ પડે છે કે આત્મા પોતે ગાંઠ વિનાનો જણાય છે. તે આત્મા પોતે જ જીવ અને તે ઈશ્વરના શરીરથી જુદો અલગ છે અને તે આત્માને આદિ કે અંત નથી. તે શરીરમાં વ્યાપકપણે રોમે રોમમાં રમી રહેલો આત્મા સોહમ પ્રણામ સમાયેલો છે. તે આત્મા પંચભૌતિક શરીર નાશ થતાં બ્રહ્માંડમાં રહેલા સોહંગ બ્રહ્મમાં સમાય છે. ત્યારે આત્મા પોતે ગતિમાં ન આવી શકે તેવા રૂપે અખંડ રહે છે. તે અહોમ સોહમ પ્રણવના શ્વાસોશ્વાસના અજંપા એટલે કાંઈ બોલવું નથી. અજંપાને વળી ઘણા મતલબ અજંપો એટલે કહે છે કયો વળી મંત્ર, કાંઈ બોલવું નથી. તે અજંપા એક દિવસમાં 21,600 અજંપા ચાલે છે. તે મૂળ ચક્રમાં ગુંદાદ્વારને 600 જાપ જપાય છે ગણપતિ માટે. ઉપતિ સ્થાનને 6,000 આપવાના છે બ્રહ્માજીને. નાભીમાં 6,000 આપવાના છે વિષ્ણુ ભગવાનને. હૃદયમાં 6,000 આપવાના છે નિરીજન દેવને. કંઠમાં 1,000 જાપ આપવાના છે શિવને. પછી ભ્રકુટી સ્થાને 1,000 જાપ આપવા છે આત્માને. પછી 1,000 જાપ બ્રહ્મરુદ્રમાં આપવા છે પરમાત્માને. હવે તિથિ ચોથને દિવસે મૂળ ચક્ર ગુંદાદ્વાર ગણપતિને 600 જાપ આપીને ખુશી કરવાના છે. બ્રહ્માજી ચક્રમાં ઉત્પત્તિ સ્થાને 6,000 અજંપા આપીને ત્યાંથી શક્તિ અને વાસુદેવને આપવા છે. ત્રીજા નાભીમાં 6,000 જાપ જપીને ચોથા હૃદય નિર્જન 12 પાંખડીનું કમળ છે ત્યાં 6,000 જાપ જપીને કંઠસ્થાને શિવને 1,000 અજંપા આપીને ભ્રકુટીમાં 1,000 આપીને બ્રહ્મરુદ્ર 1,000 જાપ જપવા છે. તો તિથિ પાંચ તત્વના શરીરને ઓળંગી પરમાત્મા રૂપ સોંગ બ્રહ્મની સાથે સંબંધ જોડવાથી આત્મા પોતે મુક્ત થાય છે. એ પ્રમાણે એ અજંપા જાપ એટલે કે મૌન રહેવાથી મદબુદ્ધિવાળા જીવોની જીવદશા છૂટી જાય છે. તે આકાશ તત્વની બ્રહ્મરુદ્ર સ્થાનમાં સુરતા જવાથી ત્યાં ગર્જનાઓનો નાદ સંભળાય છે. ત્યાં નિર્મળ જ્યોતિ સ્વરૂપના દર્શન થતાં હોવાથી પોતાના આત્મામાં ભય છૂટી જાય છે. તેઓ આત્મા પોતે જ પ્રકાશમય હોવાથી તેને કાળની જ્વાળા વ્યાપી શકતી નથી. ત્યાં આનંદ વાજિત્રો વાગે છે. તિથિ છઠના દિવસે તે પંચભૌતિક શરીરના સંબંધમાં 52 અક્ષર છે. એવા 52 અક્ષરો અંતકાળે નષ્ટ થઈ જાય છે. માટે આત્મા તત્વ રૂપ સ્વરૂપ અંશ સ્વરૂપ જેમાં સમાય છે એવા અખંડ કેવલ સાથે લગ્નિ લગાવો. તે સિવાયના બીજા સર્વે પદાર્થો અલ્પ છે અને સોમ પરમાત્મા છે તેને પ્રાપ્ત કરવાની કર્મોથી મુક્ત થાય છે. તો તિથિ સાતમના
દિવસે સાત્વિક આત્મા જ્ઞાન, તે આત્મા જ્યાં જેવું સ્થાન હોય ત્યાં તે રૂપે થઈ જાય છે. તેના ઊંચ નીચ સ્થાનની માનતા ફક્ત મનની છે, માનતા ફક્ત મનની છે. એવા અખંડ સાહેબ રૂપ કેવલ કર્તાને પ્રાપ્ત કરવા માટે જ સદગુરુના શબ્દોની આરાધના કરો. એવા સાચા ગુરુને તન મન અને ધન અર્પણ કરીને અખંડ પદને તમે સાધી લો. હવે તિથિ આઠમના દિવસે નિરાકાર પદને સાધવાની કોઈ સાધનની જરૂર નથી. ત્યાં નાશવંત બળ ચાલતું નથી. ત્યાં 6 દર્શન, 6 શાસ્ત્રો વગેરેની બીજી કોઈ જરૂર જ નથી. જ્યાં કોઈ માયા નથી, રૂપ કે રંગ નથી. વળી તે કરતા નિરાકાર આંખે ન દેખાય, તે લખવામાં ન આવે અને નિરાકાર કોઈ તેનું રૂપ જ નથી, તેને જાણવા છે. તો તિથિ નોમના દિવસે એવી રીતે આત્માજ્ઞાનનો વિચાર કરીએ તો સાહેબ રૂપ સોહમ બ્રહ્મપદ દૂર નથી. તે પોતાની આમ આજુબાજુ તેમજ અંદર અને આમ બહાર બ્રહ્મ ઠસોઠસ આમ ભરેલ છે. જ્યારે પોતાની વૃત્તિ બીજે કોઈ સ્થળે ન જાય ત્યારે પોતાની આ સુરતા આ નિજ ઘરમાં રહે છે. પરમ ગુરુ કહે છે કે હરિરૂપ બ્રહ્મ સમુદ્રમાં મનુષ્ય રૂપ મચ્છ આમ ફર્યા કરે છે. અને મછલી પણ સમુદ્રની વચ્ચે રહી, જેમ કે હું તરસી છું, તેમાં મનુષ્ય પણ આ પરમાત્મા રૂપી આ સમુદ્ર ઠસોઠસ ભરેલું છે. અને પરમાત્મા છોડી અને કહે છે કે અમને પરમાત્મા પ્રાપ્ત કરવા છે. આ તમારી દ્રષ્ટિમાં જ આ સુરતા હજી મતલબ શુદ્ધ થઈ નથી. તો તિથિ દસમના દિવસે 10 દરવાજા દ્વારા મુક્ત થવાય છે. સર્વત્ર એક બ્રહ્મ સ્વતંત્રપણે ભરપૂર રહેલું છે, પણ કર્મ અને ધર્મના બંધનથી જીવ માત્રને વારવાર જન્મવું પડે છે. સદગુરુ કહે છે એવા નિરાકારના દર્શન કરવાથી મોક્ષ મળે છે, તેના જન્મ મરણ મટી જાય છે. તો તિથિ 11ના દિવસે એક જ બ્રહ્મના અનુભવથી જેઓ એક જ થયા હોય તેને જગતની શંકા રહેતી નથી. કારણ કે જેને પોતે અગર તો હું કહેવાનું રહેતું નથી તો તે પ્રતિપાદ કોની સાથે કરે? જે મનુષ્યો મુક્ત જીવન જીવે છે તેઓ જ જીવન મુક્ત છે. પૃથ્વી જળમાં સમાય છે, જળ અગ્નિમાં સમાય છે, તે અગ્નિ પવનમાં સમાય છે, તે પવન આમ આકાશમાં ભળી જાય છે. તે શૂન્ય આકાશમાં શક્તિ સમાય છે અને શક્તિ આત્મામાં સમાય છે ને આત્મા નિરાકાર પ્રભુમાં આમ સમાઈ જાય છે. તો તિથિ 12ના દિવસે જ્યાં સુધી શરીરમાં શ્વાસ ચાલે છે ત્યાં સુધી દાસભાવે 12 આંગળનો શ્વાસનું સાધન કરવું પડે છે. પરંતુ જ્યારે તે શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થાય ત્યારે તે પોતે પ્રકાશમય બ્રહ્મરૂપ થાય છે. તો તિથિ 13ના દિવસે જે ચર્મચક્ષુ દ્વારા જે પદાર્થો દેખાય છે તે તો નાશવંત પદાર્થ છે. તે પદાર્થ વસ્તુને આંખ સિવાય જોવાની છે, તે સુરતા સિવાય તેનું ધ્યાન ધરવાનું છે, ત્યાં જીભ સિવાય તેનો રસનો સ્વાદ ચાખવો છે, અને ત્યાં ચિત્તના ચિતવન સિવાય તેનું જ્ઞાન સમજવાનું છે. તે જ્ઞાન સિવાય તે બ્રહ્મપદને જાણવાનું છે. કારણ કે તે સ્થાન વસ્તી વિનાનું છે. તે બ્રહ્મપદ દાસ સિવાયનું હોવા છતાં તે છબી છે અને ઈશ્વર સિવાયનું તે ધામ છે. તે પરબ્રહ્મ પદ કોઈક પણ પ્રકારની ઈચ્છાઓની તેમજ
ક્રિયાઓ વિનાનું છે, એમાં કર્મકાંડની કાંઈ જરૂર નથી. પરમ ગુરુ કહે છે તે પરબ્રહ્મ પદ સુધી કોઈક અનુભવી પુરુષ જ પહોંચી શકે છે. તો તિથિ 14ના દિવસે તેવા જ્ઞાની પુરુષો 14 લોકના સુખને તૃષ સમાન સમજે છે. તેથી તેઓ બ્રહ્મ રસ અને બ્રહ્મ સદન, વૈકુંઠ, કૈલાસના સુખને પ્રત્યેક સપનામાં વિચાર રાખતો નથી. અસંખ્ય જીવો પોતાનામાંથી ઉત્પાદન થઈને પોતાનામાં આ બ્રહ્મમાં સમાય છે અને 4 વેદને વશ થઈ તેમજ અક્ષરોનો આધાર લઈને સર્વે કાંઈ વચનો બોલે છે. તે 12 પંથ પણ પોતાના જ છે અને 6 પ્રકારના દર્શન પણ પોતે જ છે. એ પ્રમાણની માન્યતાના આધારે યોગીનો વેશ ધારણ કરીને પોતે પોતાનો જાપ જપે છે. રૂપ રંગવાળી સૃષ્ટિની ઉપર તેમજ પરાવાણીની પર નિર્ગુણ પદ રહેલું છે. તે પરમ ગુરુ કહે છે કે પરા, પશ્યતિ, મધ્યમાં અને વેખરી આ 4 પ્રકારની વાણી દ્વારા તે બ્રહ્મપદની સહરણા થઈ શકતી નથી, જાણી શકાતી નથી. પરમાત્મા પ્રાપ્તિ માટે કોઈ પણ પ્રકારની વાણીની જરૂર જ નથી. ત્યાં મૌન થઈ જવાનું છે. હું પરમ ગુરુ એક વર્તા પ્રગટ કરું છું. તે વાર એટલે કે પરમાત્મા રૂપ બ્રહ્મના નિરૂપણને જ્ઞાની પુરુષો જ સમજી શકે છે. આ મનુષ્ય શરીર તમે જ્યારે ધારણ કર્યું છે તે બ્રહ્મ જ્ઞાન થઈ શકશે. તે બ્રહ્મ જ્ઞાન સર્વે સારના પણ સારરૂપ છે. સર્વે પ્રકારના જ્ઞાનમાં શ્રેષ્ઠ જ્ઞાન છે. સર્વે યોગના પણ યોગ છે અને સર્વ ધ્યાનનું પણ આ ધ્યાન છે. તે બ્રહ્મ જ્ઞાન સર્વ વેદનો પણ ભેદ છે. સર્વ ભેદનો પણ ભેદ છે. સર્વ પ્રકારની સમજણમાં પણ આ સમજણ શ્રેષ્ઠ છે. અને આ અગમ પદની ગતિનો વિચાર કરતા દરેકના રૂપનો આધાર તે અરૂપ બ્રહ્મપદ છે. તે નામ તેમજ અનામી પોતે ભગવાન જ છે. તેવી બાપ સિવાયની વસ્તુ રૂપ ભગવાન અહીંયા રહેલા છે અને તે ભગવાનનો જે આધ્યાત્મિક ઉપદેશ છે તે જ સર્વ સંત પુરુષનો જાપ છે. સંત પુરુષો મતલબ કે આ જે આધ્યાત્મિક ઉપદેશ કરે એને પછી જાપ જપવાની જરૂર નથી. એ જ એનો જાપ છે. જે ભગવાનનો જાપ છે તે છેવટનો છે. તો પછી આ સર્વે કર્તવ્યરૂપ સૃષ્ટિના કરતા કોઈ પણ પ્રકારે ઉઘરી શકતા નથી. જે સર્વના ધણી, જે કેવલ કરતા નિરાકાર છે તેમનો આ બ્રહ્મરૂપ પ્રકાશ છે. તે પ્રકાશ કરતાના અમરધામની કોઈએ શોધ કરી નથી. આખો જન્મારો પોતાના સ્વાર્થમાં જ કામ કરીને મરી ગયા. તે કોઈ પણ કરી ગયા નથી. સમજો, જે શરીરની શક્તિને સંસારના વ્યવહારિક કાર્યોમાં વાપરી નાખે છે તે કેવલ નિરાકાર પદની શોધ કેવી રીતે કરી શકશે? સર્વ દેવી દેવતા તથા ધર્મગુરુને નકલી ભગવાન માનીને તેમાં જ અટકી રહ્યા છે અને કેટલાક નિર્ગુણમાં અટકી રહ્યા છે. તો સર્વે આત્મા અંશોના શિર ઉપર આધિપતિ રૂપે નિજ કેવલ નિરાકાર કરતાનો શ્રેષ્ઠ આત્મા અંશ છું. દરેક યુગમાં વિષ્ણુના ઘણા અવતારી અંશોને તે કરતા વિશ્વમાં કાર્ય અર્થે મોકલે છે. પરંતુ પરમ ગુરુ તો આખા કલ્પમાં ફક્ત એક જ વખત વિશ્વમાં આવે છે. તે ન્યાયવાળું ખુદ ભગવાનનું અખંડ સ્વરૂપ જીવોને તે દેખાડે છે. તો નિયમ ભગવાન નિરાકારને ન મળવું
દુઃખ લાખો સંસારી સુખો કરતાં વધારે છે. જેવી રીતે વેદ જે દવા આપે તેમાં આપણું હિત છે, તેવી જ રીતે ભગવાન જે ભલામણનું વિધાન કરે છે તેમાં જ આપણું પરમ હિત હોય છે. જેવી રીતે ગાયના શરીરનું ઘી ગાયને કામમાં આવતું નથી, તેવી જ રીતે આ શીખેલું જ્ઞાન કામમાં આવતું નથી, પરંતુ આત્માનું જ્ઞાન પ્રભુની કૃપાથી કામમાં આવે છે. તો આત્મા જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે વીરા. ઠગાઈ જવામાં દોષ નથી, ઠગવામાં ઘણો મોટો દોષ છે. સાચી વાતને સ્વીકારવું તે મનુષ્યનો ધર્મ છે. એક મનુષ્ય પોતે જાતે સુધરી જાય તો આ સમાજ સુધરી જશે. જો પોતાના સંતાનથી સુખ ચાહતા હો તો પોતાના માતા પિતાને સુખી અને તેની સેવા કરો. સુખ દો અને સેવા કરો. અંતમાં એકલા જ જવું પડશે, માટે પહેલેથી જ એકલા થઈ જાઓ. જે વસ્તુ, વ્યક્તિ અને ક્રિયા જે નાશ થઈ જાય છે તેનો આશ્રયને છોડી દો કે આશરો ન લો. સંતોષ સમાજ સુધારવાનો આ મૂળ મંત્ર છે. સંસારમાં ભગવત ભક્તિ સમાન કોઈ કિંમતી વસ્તુની ચીજ નથી. સંસારની વાત છે કે પરમાત્માની આપેલી માયા તે સારી લાગે છે, પણ પરમાત્મા સારા લાગતા નથી. આ કેટલી શરમની વાત છે. સંસારની જે મળેલી વસ્તુ આમ સારી લાગેલી, અને એ જે ભગવાને સંસારની વસ્તુ દીધી એ સારી લાગતી નથી. તો ભગવાનનો વિશ્વાસ ભગવાનથી પણ મોટો છે, કારણ કે ભગવાન સદા સર્વત્ર હાજર હોવા છતાં પણ મળતા નથી, પણ વિશ્વાસથી ભગવાન મળી જાય છે. જેને ભગવાન, શાસ્ત્ર, ગુરુ, મા બાપ અને જગતની નો ભય લાગે છે, તે ચોક્કસ ભય વિનાનો થઈ જાય છે. ભય વિના થવું હોય તો આજથી જે તમોને ભગવાનનું, શાસ્ત્રનું, ગુરુનું, માતા પિતાનું અને જગતનું અંદર ભય રાખો. તેનો જો ભય રાખશો તો તમે ચોક્કસ ભય વિનાના થઈ જશો. તો બીજાને પ્રસન્નતાથી મળેલી વસ્તુ દૂધ સમાન છે, માંગેલી વસ્તુ ભીખ સમાન છે, ને બીજાઓનું દીધેલું, દુભાવીને લીધેલું વસ્તુ તે લોહી સમાન છે. આવવા વાળા તે જવા વાળા જ હોય છે. આ નિત્ય નિયમ છે. જે આવે એ જવા વાળો હોય, જન્મે એ જવા વાળો હોય. જે જન્મે નહીં, આવે નહીં, અહીંયા હજરા હજુર છે, એનો સંગ કરવાનો છે. તો શરીર નજીક દેખાય છે અને પરમાત્મા દૂર દેખાય છે. આ જ અજ્ઞાન છે, કારણ કે પરમાત્મા સાવ આમ નજીકમાં નજીક છે અને તે વળી નિત્ય રહે છે, ને શરીર તે નિત્ય નથી. આ હજરા હજુર છે, એની સંગ કરી લો. જીવન કેમ જીવવું તેની કલા શીખવી એ જ ધર્મ છે. તો મનુષ્યને બોલવામાં શીખવામાં 2 વર્ષ લાગે છે, પણ મૌન રહેતા આખી જિંદગી નીકળી જાય છે. અરે ભાઈ, કિંમત તો મૌનની છે. ગરીબના ઘરમાં તેલના ટીપું મુશ્કેલનું, અને જે આ શ્રીમતની કબરમાં ઘીના દીવા થાય છે. તો જ્યાં સુધી સમાજ રહેશે ત્યાં સુધી સમસ્યાઓ રહેવાની જ છે. કોઈ પણ મને ગુસ્સે કરી શકે એનો અર્થ એ થયો
કે મારા મગજનો રિમોટ કંટ્રોલ મારા હાથમાં છે. કરકસરના બહાના નીચે લોભી વૃત્તિ પેસી ન જાય તેની કાળજી રાખવી. હા, અંદરના શત્રુઓ કામ, ક્રોધ વગેરે જ બહારના શત્રુનો ઊભો કરે છે. અંદરના જો નહીં મતલબ કામ ક્રોધ હોય તો બહારના પછી શત્રુ ઊભા થશે જ નહીં. ઉઠવું એ શરીરની ક્રિયા છે અને જાગવું એ મનની ક્રિયા છે. યાદ રાખજો. વૃત્તિ એટલે પોતાને મનગમતી પ્રવૃત્તિ કરવી, તે વૃત્તિ કહેવાય છે. આપણે સીધા થવાની જરૂર છે, સાધુ થવાની જરૂર નથી. શ્રીમતો ધન સાચવવાનોથી માન મળે છે. શ્રીમતોને ધન સાચવવાથી માન મળે છે, જ્યારે સંતો ધ્યાન સાધનાથી પૂજાય છે. મને એ જોઈને હસવું 1000 વાર આવે છે કે હે ઈશ્વર, તારા બનાવેલા આજે તને તે પથ્થરની મૂર્તિઓ બનાવે છે. કેટલી શરમની વાત છે. મનુષ્ય પ્રાણીઓ માટે કતલખાના બનાવે છે અને પોતાના માટે હોસ્પિટલો બાંધે છે. તો પેટ અને પેટી જ આ દુશ્મનો ઊભા કરે છે. તો આખો દિવસને શાંતિમય બનાવવો હશે તો સવારનું પ્રભુ ધ્યાન કરવું પડશે. જો થાકને એકવાર થકાવી નાખો પછી તે કદી તમને થકાવશે નહીં. હું પ્રભુનો છું, પ્રભુ છું. હું પ્રભુનો પ્રભુ જ છું. મમ રક્ષક અહમ ભરોસો જાય નહીં. જે પ્રભુ કરશે તે મારા હિતનું એક નક્કી બદલાય નહીં. તો તમે મતલબ આમ પ્રભુ રૂપ જ છો. હે ભગવાન, મને ધીરજવાન બનાવ, પણ તે માટે તું ઉતાવળ કરજે. રાતની ઊંઘ માણવી હોય તો સૂતા પહેલાં આત્મા સાથે પ્રમાણિક બનો. વિતાવો એ રીતે જિંદગી. તમે ના હો ત્યારે પણ તમારી યાદ પણ લોકોને મોંઘેરી મૂડી લાગે. દાનથી ધન શુદ્ધ થાય છે, સ્નાનથી શરીર શુદ્ધ થાય છે અને ધ્યાનથી મન શુદ્ધ થાય છે. પરમાત્માને પામવા પૂર્વગ્રહનું પોટલું પાણીમાં પધરાવી દો. વાણી જ્યાં 100% નિષ્ફળ નીવડે ત્યાં મૌન કામ જ લાગે છે. પૃથ્વી ઉપર જો આપણને પ્લાન કાંઈ નડે નહીં તો લાખો માઇલ દૂર આ ગ્રહ સી રીતે નડે. ચિંતનથી સૂર્ય ઉગે છે અને અજ્ઞાનથી અંધારું વધે છે. ચિંતન ભગવાનના વડે શુભ વિચારોનું બળ વધે છે. મૌન રાખનારની સામે કજિયો થતો જ નથી. જેવું હશે તેવું ચાલશે, ભાવશે, ફાવશે ને ગમશે તેવા મનુષ્ય દુઃખી થતા નથી. કર્મ કરો છતાં એના બંધન ન લાગે એનું નામ જ જોગ. પરોપકારમાં જ લક્ષ્મીને પ્રવૃત્તિમાં વહેતી રાખવી એ જ સાચું લક્ષ્મી પૂજન છે. ઈશ્વરને માણવા જોવા સહેલા છે, પરંતુ ઈશ્વરનું માનવું બહુ જ કઠિન લાગે છે. તો વળી મા બાપને માણવા જોવા સહેલા છે, પરંતુ મા બાપનું માનવું બહુ કઠિન લાગે છે ભાઈઓ. તો સારું વિચારી સારું વિચારીને પરિણામ કરીને શરૂઆત કરવું તે અડધું કર્મ થઈ ગયું સમજો. અંગ્રેજીમાં કહેવત છે,
બિગિનિંગ ઇઝ વેલ સો હાફ ડન. તો શરૂઆત તમે સારી સમજણથી કરો તો અડધું કામ થઈ ગયું સમજો. તો સૌને પૈસા ભેગા કરવા છે, પરંતુ બીજાની મહેનત હતી. તો ધર્મના નામે મંદિરો તો બાંધ્યા અને આપણી પાસેથી આપણો સાચો ઈશ્વર આમ છીનવાઈ ગયો. તો ભૌતિક પ્રગતિ માટે ભટકવું પડે છે, જ્યારે આધ્યાત્મિક ઉન્નતિ માટે આ સ્થિર રહેવું પડે છે. સમજણથી સૌનો અનુભવ ઉજાસ ફેલાવી શકાય છે. પરમાત્માને જે દિલ આપે છે તેને પરમાત્મા દિલ દઈને પાછું આપે છે. ભગવાનને હવે તથાસ્તુ કહેતા ડર લાગે છે, કેમ કે લોકો 2 ફૂલ ચઢાવી આખો બગીચો માગી લે છે. તમે કેટલી વસ્તુ ધરાવો છો તેના કરતાં કેટલી વસ્તુઓ વિના ચલાવી શકો છો, એમાં આત્માનું ગૌરવ સમાયેલું છે. કેવળ શ્વાસ લેવાથી જીવન ચાલતું નથી, કાઢવો પડે છે. એમ સંપત્તિ પ્રાપ્ત કરવાથી ન ચાલે, દાનમાં આપવી પડે છે. જગતમાં માત્ર 2 જ મનુષ્ય મૂર્ખ છે, એક નિંદા કરનાર અને બીજો નિંદા સાંભળનાર. સુખનો આધાર સંપત્તિ સાથે નથી, પરંતુ સંતોષ સાથે છે. તો સદા આનંદમાં રહો. બધું જ ઉછીનું મળે છે, પણ અનુભવ જ્ઞાન ભગવાનનો તો પોતાનો જ સાચો હોય છે. લાભ વધે તેમ લોભ વધે છે, તો સંતોષથી લાભ ઉપર કાબૂ રાખો. હે ભગવાન, હું જે ઈચ્છું તે નહીં, પણ તમોને જે યોગ્ય હોય તે જ થજો. પિતાની ઝૂંપડીમાં 5 પુત્રો સમાઈ જાય છે, પરંતુ પુત્રોના 5 મહેલમાં એક પિતા સમાય ખરા. કવરની પર ચિટકાવેલી 1 રૂપિયાની ટિકિટ પર શ્રદ્ધા છે, પરંતુ આપણને આપણા આત્મા ઉપર વિશ્વાસ નથી. આ કેટલી શરમની વાત છે. જે લોકો સંપત્તિઓ વધારતા જાય છે તેની ચિંતાની પણ વૃદ્ધિ થાય છે. યાદ રાખજો. જગતમાં ઠેર ઠેર ઘૂંઘાટ, નાચવા ગાવાનો ધાંધલનો ચેપી રોગ વધ્યો છે. જોજો, ખ્યાલ રાખજો, તે આપણને લાગુ ન પડે. ખાસ ખ્યાલ રાખજો. એ ચેપી રોગે નાચવા ગાવાનો. જો તમે તમારી આવક કરતાં ઓછો ખર્ચ કરી શકતા હો તો ચોક્કસ માનજો કે તમને